કરીશું કે કદાચ તમારે એક ગાયથી ચાલુ કરવું હોય તો એક ગાયની અંદર કેટલો નફો રહેશે અને એક ગાયની અંદર આપણે કેટલામાં લાવવાની અને વર્ષની અંદર આપણી ગાય પૈસા આલ્યા એટલા તમને નફો આપી શકે છે કે નહીં। તો પશુપાલન મિત્રો ખરેખર આપણે વાત કરો તો સમજી લો કે આપણી પાસે એક જ ગાય છે અને એક ગાય કદાચ તમારે કમ્પ્લીટ નફો બેહારો હોય અને કમ્પ્લીટ એના પૈસા એક વર્ષની અંદર કાઢવા હોય તો તમારે ગાય કઈ ટાઈપની લેવાની રહેશે પશુપાલક મિત્રો। તો ખરેખર પશુપાલન મિત્રો અત્યારે ગાયો અથવા ભેંસોમાં કેવું છે કે તમે સારી ક્વોલિટીની ગાય લો કે ભેંસ કે અથવા ગાય, તમે ક્યારેક તબેલાની અંદર જતા હો છો, તમારે ગાય રાખવી હોય કે ભેંસ રાખવી હોય, જે મોટા મોટા પશુપાલન મિત્રો હોય છે ત્યાં તમે જતા હોય છો ત્યારે તમે જુઓ જે હાઈ ક્વોલિટીવાળી ગાયો અને ભેંસો જોવા તમને મળતી હોય છે। તો પશુપાલન મિત્રો ખરેખર તો કઈ ટાઈપની ગાય લેવાની હોય છે અને કઈ ટાઈપની ભેંસ લેવાની હોય છે પશુપાલન મિત્રો, તો તમને સમજી લો કે જસ્ટ તમે એક જ ગાયથી સ્ટાર્ટ કર્યું છે તો હવે એ ગાયના તમારે કેટલા પૈસા રોકી અને લાવવાના છે અને કેટલા પૈસા તમે રોકશો અને એક વર્ષની અંદર તમારા પૈસા ગાય તમને લાવી એના કરતી વધારે નફો મેળવી આપશે। તો પશુપાલન મિત્રો તમારે ગાય કઈ ટાઈપની લેવાની રહેશે વાત કરતા હતા। પશુપાલક મિત્રો ખરેખર તમારે કદાચ તમે 10 લીટર દૂધવાળી લો તો તમારા પૈસા કાઢી નાખે છે એક વર્ષની અંદર। એટલે 10 લીટર દૂધ હોય કદાચ તમને જસ્ટ સમજી લો તમારા પોતાની હોય કે અથવા તમે ગમે ત્યાંથી વેચાતી લાવી હોય અને એનું 10 લીટર દૂધ હોવું જોઈએ, કારણ કે 10 લીટર દૂધ હોય તો તમારો એક વર્ષની અંદર કેટલો નફો રહેશે। તો પશુપાલન મિત્રો સમજી લો કે આપણી પાસે એક જ ગાય છે અને એક ગાય 10 લીટર દૂધ કાઢતી હોય તો તમને 30 રૂપિયા દૂધ કદાચ તમારું લીટર જતું હોય તો દિવસના 600 રૂપિયા થતા હોય છે। તો પશુપાલન મિત્રો એનું દૂધ સમજી લો કે મહિનાનું 18,000નું થાય તો તમે કદાચ મહિનાની અંદર 8,000નું ગાયને તમે ખવડાવી દો ને તો મહિને કેટલા વધે 10,000 રૂપિયા। પશુપાલન મિત્રો ખરેખર આપણે અમુક જે પશુ રાખતા છે, નાના પશુપાલક મિત્રો છે એ કોઈ પણ ગણતરી વગર હેડતા છે અને કોઈ ગણતરી ન મારતા કે પશુમાં વર્ષની કેટલી આવક છે અને કેટલી જાવક હોય છે। તો પશુપાલન મિત્રો ખરેખર આપણી ગાય સમજી લો કે 8 મહિના દોવા દે, 8 મહિના ગાય દોવા દે તો 8 મહિનાના 10,000 તમે એની ગણતરી મારી નાખો તો 80,000 રૂપિયા થાય। પ્લસ બીજી વસ્તુ એની પાછળ શું વધે, કદાચ તમે 50,000માં ગાય લાવી હોય તો 80,000નું તમને દૂધ ભરાઈ આપે એક વર્ષની અંદર। એટલે આપણે 10 મહિનાની ગણતરી મારે છે। ગાય દોવા દે જ્યાં વિયાત સુધી કમ્પ્લીટ દોવા દેતી હોય છે 10 લીટર દૂધવાળી। અને બીજી વાત એમ છે કે એક બચ્ચું પેટમાં હોય અને એક બચ્ચું બાયણે હોય, કારણ કે ફાયદો આપણે એ થાય છે મોટો। એક વસ્તુ સમજી લો કે જ્યારે વિયાય ત્યારે તમને એક વાછરડી આપે છે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે પશુ ગાભણ હોય છે એક પેટમાં હોય છે। અને પશુપાલન મિત્રો એક વર્ષની અંદર તમને એટલો નફો આપે છે અને જે છાણ હોય છે ગોબર એ આપણું સોનું પેદા કરે છે, કારણ કે તમે જે પશુપાલન મિત્રો છે એમની પાસે તો જગ્યા હશે જ, પોતાની વાડી છે અને પશુપાલન કરતો હશે એટલે 100% એની પાસે જમીન છે અને એની અંદર તમે નાખો એટલે તમારું કાચું સોનું બની જતું હોય છે, કારણ કે એની અંદર તમે માંડવી વાવો અથવા ગમે તે વાવી અને એનું ઉત્પાદન પણ સારું મળતું હોય છે પશુપાલન મિત્રો। અને ગાયની તમને એવરેજ આલ્યો કે ભાઈ 80,000નું તમને દૂધ એક ગાય ભરાઈ આપે, પણ કોઈને ગણતરી નથી હોતી પશુપાલન મિત્રો। અને ખરેખર તમે નાની બાબતની અંદર ખાતરી રાખી અને પશુ રાખતા હોય તો પશુપાલનમાં કરવાની પણ મજા આવતી હોય છે। એક પશુથી સ્ટાર્ટ કરતા હોય છે અને કદાચ 10-15 ગાયો રાખતા હોય છે, એ એમને સરવાળો મારીને જ પશુ શરૂઆત કરી હોય। અને ઘણા મિત્રો એવા કહેતા હોય કે પશુપાલનમાં કાંઈ નથી મળતું, પણ પશુપાલન મિત્રો તમે એની કમ્પ્લીટ તમારી મહેનત હશે અને
તો 100% તમે સફળ રહેવાના છો આની અંદર. અને આની અંદર તો બહુ સારી આવક પણ છે, કારણ કે અત્યારે કેટલાય પશુપાલક મિત્રો એવા છે કે મહિનાની અંદર 10,000નું 15,000નું એવું દૂધ ભરાઈ રહ્યા છે. અને ઘણા એવા પશુપાલક મિત્રો છે કે 1 ટકનું 5-10 હજારનું ભરાઈ રહ્યા છે દૂધ. અને આપણે તો એક ગાયથી શરૂઆત કરવાની છે, અને એક ગાયનો તમને એવરેજ આપ્યો છે. કદાચ તમારી પાસે એવી 15 કે 20 ગાયો હોય તો કેટલી મોટી આવક થતી હોય. અને નુકસાન પણ આની અંદર થઈ શકે છે અમુક ટાઈમે. કદાચ તમારી ગાય સમજી લો કે વિયાણા પછી કદાચ તમારી ગાય ગાભણ ન હોય અને 2 થી 3 મહિને ગાભણ થઈ જતી હોય તો નુકસાન ક્યારેય આ પશુઓમાં નથી હોતું. અને નુકસાન ક્યારે હોય છે કે કદાચ તમારી ગાય ખાલી હોય ને વહુચી જાય ત્યારે કદાચ થોડુંક નુકસાન પડી શકે છે. એટલે પશુપાલન મિત્રો ખાસ એ છે કે તમે કમ્પ્લીટ એની અંદર તમારું મહેનત હશે, અને કદાચ તમારું ખાંડ નાખવાનું સારું વ્યવસ્થિત ટાઈમે ખાંડ પૂરતું નાખતા હશો અને સારો ખોરાક કરાવતા હશો તો તમારી ગાય કોઈ દિવસ રિપીટ નહીં થાય. કારણ કે 10 લીટર દૂધ આપતી હોય છે એનો તમને ખબર જ હોય છે કે ખોણ થોડુંક સારું જોઈએ, વ્યવસ્થિત અને ટાઈમે બધી વસ્તુ હોવી જોઈએ, કેલ્શિયમ ન ઘટવું જોઈએ. કારણ કે એવી નાની બાબતની અંદર આપણે ખબર રાખવાની હોય છે. તો પશુપાલન મિત્રો ખરેખર તમે પણ પશુ રાખી શકો છો, અને પૈસા કમાવાની એક સારી પણ ખેડૂત માટે આ તક છે. નાનામથી તમે શરૂઆત કરી અને મોટો પણ તબેલો બનાવી શકો છો. કારણ કે તમે એકદમ મોટો તબેલો બનાવી નાખો તો ક્યારે તમને આની અંદર પૂરતી માહિતી ન હોય તો પશુપાલન મિત્રો લોસ પણ ઘણા પશુપાલક મિત્રોને થતી હોય છે. એટલે ખાસ પશુપાલન મિત્રો તમે 1-2 થી સ્ટાર્ટ કરો અને તમે એનો પૂરો સરવાળો મારી અને ગાયો અને ભેહું રાખો તો પણ તમને મજા આવશે. અને ખાસ પશુપાલન મિત્રો હવે વિડીયોને હેન્ડ કરશું. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય જવાન. વાત કરીશું કે કદાચ તમારે એક ગાયથી ચાલુ કરવું હોય તો એક ગાયની અંદર કેટલો નફો રહેશે, અને એક ગાયની અંદર આપણે કેટલામાં લાવવાની, અને વર્ષની અંદર આપણી ગાય પૈસા આલ્યા એટલા તમને નફો આપી શકે છે કે નહીં. તો પશુપાલન મિત્રો ખરેખર આપણે વાત કરો તો સમજી લો કે આપણી પાસે એક જ ગાય છે, અને એક ગાય કદાચ તમારે કમ્પ્લીટ નફો બેહારો હોય અને કમ્પ્લીટ એના પૈસા 1 વર્ષની અંદર કાઢવા હોય તો તમારે ગાય કઈ ટાઈપની લેવાની રહેશે પશુપાલક મિત્રો. તો ખરેખર પશુપાલન મિત્રો